सुरासुरावन्दितपादपङ्कजा करे विराजत्कमनीयपुस्तिका विधेश्च पुत्री कमलासनप्रिया सरस्वती नृत्यतु वाचि मे सदा। सर्वेभ्य नमो नमः। मित्रों, SYBA सेमेस्टर 4 मुख्य विषय संस्कृत पेपर नंबर 10 में આપણે વૈદિક સાહિત્યનો અભ્યાસ કરીએ છીએ, જેમાં આજે આપણે બ્રાહ્મણ ગ્રંથોનો પરિચય મેળવવાનો છે। તો આજનો આપણો ચર્ચાનો વિષય છે બ્રાહ્મણ ભાગનું વૈશિષ્ટ્ય અને બ્રાહ્મણ ગ્રંથોનો પરિચય। તો બ્રાહ્મણ ગ્રંથો શું છે? તો એના માટે આપસ્તંભ બ્રાહ્મણ ગ્રંથમાં એવું કહેવામાં આવ્યું છે કે મંત્ર બ્રાહ્મણયોર વેદનામ ધ્યેયમ, અર્થાત વેદના બે ભાગ છે, મંત્ર ભાગ અને બ્રાહ્મણ ભાગ, અને મહર્ષિ જૈમિની પણ આ વાત સ્વીકારે છે। જેવી રીતે વેદ ભાગનું વેદત્વ સિદ્ધ છે, એવી રીતે બ્રાહ્મણ ભાગ પણ વેદનો એક અવિભાજ્ય અંગ છે એવું કહેવાય છે। જ્યારે ગ્રંથવાચક તરીકે બ્રાહ્મણ શબ્દ ઉપયોગમાં લેવાનો હોય ત્યારે ખાસ કરીને તે નપુંસકલિંગમાં પ્રયુક્ત થાય છે। મેદિની કોશમાં કહ્યું છે કે બ્રાહ્મણમ બ્રહ્મ સંઘાતે વેદ ભાગે નપુંસકમ। બ્રાહ્મણ ગ્રંથોમાં યજ્ઞીય કર્મકાંડની વ્યાખ્યા અને વિવરણનું સંપાદન કરવામાં આવેલું છે। બ્રાહ્મણ ગ્રંથોમાં યજ્ઞ પ્રતિપાદન અને બ્રહ્મ પ્રતિપાદન કર્યું છે, અને એવું સાંભળવામાં આવે છે શતપથ બ્રાહ્મણમાં કે એશો વૈ પ્રત્યક્ષમ યજ્ઞો યત પ્રજાપતિ। તો વેદ વ્યાખ્યાનું પ્રમાણે બ્રાહ્મણોનું પણ વેદત્વ સિદ્ધ છે। તો આ બ્રાહ્મણ ભાગનો પ્રતિપાદ્ય વિષય શું છે એની ચર્ચા કરીએ તો બ્રાહ્મણોના પરિશીલન પરથી જણાઈ આવે છે કે આ ગ્રંથો યજ્ઞોના વૈદિક, વૈજ્ઞાનિક, આધિભૌતિક અને આધ્યાત્મિક સ્વરૂપનું સંપાદન કરતા મહાન વિશ્વકોશ છે। ભટ્ટ ભાસ્કરે કહ્યું છે કે બ્રાહ્મણમ નામ કર્મણઃ તન્મંત્રાણામ ચ વ્યાખ્યાન ગ્રંથઃ। વેદથી શેષ રહેલા એવા આ બ્રાહ્મણ ગ્રંથો ખાસ કરીને યજ્ઞાનુષ્ઠાનનું વિસ્તૃત વિવરણ કરે છે। બ્રાહ્મણ સાહિત્ય વિશાળ, વ્યાપક અને ગદ્યાત્મક છે। બ્રાહ્મણ પ્રતિપાદ્ય વિષયો 3 વિભાગમાં વિભક્ત છે: વિધિ ભાગ, અર્થ ભાગ અને ઉપનિષદ। બ્રાહ્મણોનો મુખ્ય વિષય છે વિધિ। કોઈ વિધિનું વિધાન ક્યારે કરવું જોઈએ, કયા પ્રકારે તે કર્મ કરવું જોઈએ, તેમાં કયા કયા સાધનોનો ઉપયોગ થાય છે, યજ્ઞમાં કોનો અધિકાર છે, આ પ્રકારના યાજ્ઞિક વિધિનું પ્રતિપાદન જેમાં કરવામાં આવ્યું છે તે બ્રાહ્મણ સાહિત્ય છે, અને આ બધા માટે જ બ્રાહ્મણ સાહિત્યનો ઉદ્ભવ થયો છે। અર્થવાદમાં ઉપાખ્યાન, કથા વગેરેના માધ્યમથી પ્રાયોગિક રહસ્યનું જ્ઞાન આપવામાં આવ્યું છે, અને ઉપનિષદમાં આધ્યાત્મિક અને દાર્શનિક તત્વોનું જ્ઞાન આપવામાં આવ્યું છે કે બ્રહ્મ કોણ છે, જગત શું છે, જીવ અને બ્રહ્મ વચ્ચેનો સંબંધ શું છે, આ બધા વિષયોની વ્યાખ્યા ઉપનિષદમાં કરવામાં આવી છે। મંત્રોના કર્મનો વિનિયોગ જેમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે તે બ્રાહ્મણ છે। એટલે જ વાચસ્પતિ મિશ્ર કહે છે નૈરુક્તમ યસ્ય મંત્રસ્ય વિનિયોગ પ્રયોજનમ પ્રતિષ્ઠાનમ વિધિશ્ચૈવ બ્રાહ્મણમ તદિહોચ્યતે। બ્રાહ્મણના પ્રતિપાદ્ય વિષયો શાબર ભાષ્યમાં આ પ્રમાણે કહ્યા છે: હેતુર્નિર્વચનમ નિંદા પ્રશંસા સંશયો વિધિ પરક્રિયા પુરાકલ્પો વ્યવધારણ કલ્પના ઉપમાનમ દશૈતેતુ વિધયો બ્રાહ્મણસ્ય તુ। તો આ 10 જે છે એ બ્રાહ્મણની વિધિ છે। અહીંયા વિધિ એટલે કર્મ સંપાદન કરવા માટેના નિયમો, વિનિયોગ એટલે મંત્રના પ્રયોગનો નિર્દેશ, હેતુ અર્થાત કર્મનું પ્રવર્તન, અર્થવાદ એટલે પ્રવચનાત્મક વિષય, ઉપાખ્યાન વગેરે, નિરુક્ત એટલે વૈદિક શબ્દોનું નિર્વચન, આખ્યાન એટલે પુરોચક કથાઓ। બ્રાહ્મણોનો પ્રતિપાદ્ય વિષયે આચાર્ય વાત્સ્યાયને ન્યાય ભાષ્યમાં કહ્યું છે કે યજ્ઞો મંત્ર બ્રાહ્મણસ્ય વિષયઃ। આપસ્તંભ શ્રૌત સૂત્રમાં પણ ઉલ્લેખ છે કે બ્રાહ્મણનો પ્રતિપાદ્ય વિષય છે બ્રાહ્મણસ્યેષેષુ અર્થવાદઃ નિંદા, પ્રશંસા, પરકૃતિ, પુરાકલ્પશ્ચ।
આનાથી જ્ઞાન થાય છે કે વૈદિક મંત્રોના વ્યાખ્યાન રૂપ આ બ્રાહ્મણ ગ્રંથો છે. આ બ્રાહ્મણ ગ્રંથોનું વેદત્વ છે કે નહીં એ જોઈએ, કારણ કે વિદ્વાનો એમ કહે છે કે બ્રાહ્મણો પણ સંહિતા ભાગની જેમ અપૌરુષેય છે. તો એનું કેટલા અંશે વેદત્વ છે, વિદ્વાનો કેટલા અંશે વેદત્વ સ્વીકારે છે એ હવે આપણે જોઈએ. તો મંત્ર ભાગની જેમ બ્રાહ્મણ ભાગનું પણ વેદત્વ છે. કેટલાક વિદ્વાનો કહે છે કે માત્ર સંહિતા ભાગ જ વેદ તરીકે નિરૂપિત છે, બ્રાહ્મણ ભાગનું વેદત્વ નથી. અને કેટલાક વિદ્વાનો કહે છે કે બ્રાહ્મણાનું વેદત્વ છે, પરંતુ તેઓ પ્રમાણ આપવા માટે સમર્થ નથી. બ્રાહ્મણ ગ્રંથોનું વેદત્વ છે કે નહીં એ જિજ્ઞાસા ઉત્પન્ન થાય તો કેટલાક પ્રમાણો આપી શકાય. જેમ કે બૌદ્ધાયન ગૃહે સૂત્ર અને આપસ્તંભ શ્રૌતિ સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે મંત્ર બ્રાહ્મણયોર વેદ નામ ધ્યેયમ, અર્થાત મંત્ર અને બ્રાહ્મણનું વેદ એવું નામ આપવામાં આવ્યું છે. કૌશિક ગૃહ્ય સૂત્રમાં કહ્યું છે મંત્ર બ્રાહ્મણયોર વેદ શબ્દ, અર્થાત વેદ શબ્દ મંત્ર અને બ્રાહ્મણ બંને ભાગ માટે ઉપયુક્ત થાય છે. શતપથ બ્રાહ્મણમાં કહ્યું છે બ્રહ્મ વૈ મંત્ર, અર્થાત જે મંત્રમાં છે તે બ્રાહ્મણમાં છે, જે બ્રાહ્મણમાં છે તે મંત્ર ભાગમાં છે. આચાર્ય જૈમિની કહે છે કે તચ્ચોદકેશુ મંત્રાખ્યા શેષે બ્રાહ્મણ શબ્દ, મંત્ર કહેવાતા જે વધે છે પાછળ તે બધો જ બ્રાહ્મણ ભાગ છે. અને મનુસ્મૃતિના રચયિતા ભગવાન મનુ વેદોખિલો ધર્મમૂલમ કહીને અખિલ શબ્દ દ્વારા બ્રાહ્મણોનો સમાવેશ કરે છે. તો આમ વેદોની જેમ જ બ્રાહ્મણોનું પણ વેદત્વ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બ્રાહ્મણોનું મહત્ત્વ જોઈએ તો બ્રાહ્મણોના અનુશીલનથી જ્ઞાન થાય છે કે વૈદિક સમયમાં યજ્ઞ યાગાદિ અનુષ્ઠાન વિષયે વિદ્વાનોમાં શાસ્ત્રાર્થ થતો, અને તે જ મીમાંસાની જેમ શાસ્ત્રની ઉત્પત્તિનું કારણ છે. બ્રાહ્મણ ગ્રંથોમાં યજ્ઞીય વિષયક મીમાંસકો વિદ્વાનો બ્રહ્મવાદીઓ કહેવાય છે. તાંડ્ય મહાબ્રાહ્મણમાં કહેવામાં આવે છે કે બ્રહ્મવાદીનો વદંતી, અર્થાત યજ્ઞ ક્યારે કરવો, ક્યારે એમાં બાધા આવે, જ્યારે બાધા આવે ત્યારે યજ્ઞીય સમસ્યાનું સમાધાન કેવી રીતે કરવું વગેરેના ઉપાયો તાંડ્ય મહાબ્રાહ્મણમાં કહ્યા છે. શતપથ બ્રાહ્મણમાં પણ આ પ્રમાણે બ્રહ્મવાદીના મતની સમીક્ષા અને તેમના નામનો ઉલ્લેખ છે. મીમાંસા શાસ્ત્ર માટે શતપથ બ્રાહ્મણનું યોગદાન મહત્વપૂર્ણ છે. બહુ પ્રકારના અનુષ્ઠાનના યાજ્ઞિક સ્વરૂપો અને ઇતિહાસના પૂર્ણ પરિચય માટે બ્રાહ્મણ ગ્રંથ આવશ્યક છે. યજ્ઞનો વૈજ્ઞાનિક સંસ્થા એ બ્રાહ્મણ ગ્રંથો દ્વારા જ આપણી સમક્ષ ઉપસ્થિત છે. નિરુક્ત શાસ્ત્રનું મૂળ અહીંયા રહેલું છે. આખ્યાયિકાનો ઉલ્લેખ બ્રાહ્મણ ગ્રંથોમાં મળે છે, જેનો વિકાસ પરિવર્તી સમયે પૌરાણિક ગ્રંથોમાં, સ્મૃતિઓમાં, શાસ્ત્રોમાં વિશિષ્ટ રૂપે થયો છે. કર્મ મીમાંસાના ઉદ્ભવમાં બ્રાહ્મણ ગ્રંથોનું યોગદાન મહત્વપૂર્ણ છે. બ્રાહ્મણના અધ્યયનથી બહુવિધ શાસ્ત્રના વિષયમાં જાણી શકાય છે. યજ્ઞીય આવશ્યકતાની પૂર્તિ માટે આ શાસ્ત્ર મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તો આ બ્રાહ્મણોનું મહત્ત્વ છે. હવે બ્રાહ્મણ સાહિત્યનો સંક્ષિપ્ત પરિચય મેળવીએ તો દરેક વેદ પ્રમાણે બ્રાહ્મણ ગ્રંથો ઉપલબ્ધ થાય છે, જેમાં સૌથી પહેલાં છે ઋગ્વેદ. તો ઋગ્વેદના 2 બ્રાહ્મણ ગ્રંથો ઉપલબ્ધ થાય છે, ઐતરેય બ્રાહ્મણ અને કૌશિતકી બ્રાહ્મણ. ઐતરેય બ્રાહ્મણનો પરિચય મેળવીએ તો તેના કર્તા મહિદાસ ઐતરેય ઋષિ છે. ઐતરેય બ્રાહ્મણમાં 40 અધ્યાય છે અને દરેક અધ્યાયમાં એક પંચિકા છે. આમ આખા ગ્રંથમાં બધી થઈને 8 પંચિકા છે અને 40 અધ્યાય છે તથા 285 ખંડ છે. તો આ થયું ઐતરેય બ્રાહ્મણ. ત્યારબાદ બીજું ઋગ્વેદનું બ્રાહ્મણ છે કૌશિતકી બ્રાહ્મણ. કૌશિતકી બ્રાહ્મણને શાંખાયન બ્રાહ્મણના નામથી પણ ઓળખવામાં આવે છે. આ શાંખાયન બ્રાહ્મણ ઋગ્વેદ સાથે સંબંધ ધરાવે છે. તેમાં ઐતરેયમાં જે વર્ણ વિષયોની અધિકતા છે, પરંતુ કૌશિતકી બ્રાહ્મણમાં ખાસ કરીને સોમયાગનું વર્ણન છે.
કૌશિતકી બ્રાહ્મણનું ક્ષેત્ર વ્યાપક છે, જેનું વિશેષ વિવેચન ડૉક્ટર કીથે પોતાના ઋગ્વેદના બ્રાહ્મણ ગ્રંથો એવા પોતાના ગ્રંથમાં આપ્યું છે. ત્યારબાદ છે શુક્લ યજુર્વેદ. શુક્લ યજુર્વેદનું બ્રાહ્મણ ગ્રંથનું નામ છે શતપથ બ્રાહ્મણ. શુક્લ યજુર્વેદની 2 શાખાઓ છે, વાજસનેયી અથવા તો માધ્યંદિની સંહિતા અને બીજી કાણવ સંહિતા. આ બંને સંહિતાઓના બંને શાખાઓ વચ્ચે એક જ બ્રાહ્મણ ગ્રંથ પ્રાપ્ત થાય છે, શતપથ બ્રાહ્મણ. મિત્રો, શતપથ બ્રાહ્મણનું નામ જ જણાવે છે કે તેમાં 100 અધ્યાય હશે. શતપથ બ્રાહ્મણના રચયિતા તરીકે મહર્ષિ યાજ્ઞવલ્ક્યનો ઉલ્લેખ મળે છે. શુક્લ યજુર્વેદના માધ્યંદિન શતપથમાં 100 અધ્યાય છે અને કાણવ શતપથમાં 108 અધ્યાય છે. માધ્યંદિન શતપથમાં 100 અધ્યાય 14 કાંડમાં વિભક્ત છે, 438 બ્રાહ્મણ અને 7624 કંડિકા છે, જેમાં ખાસ કરીને દર્શપૂર્ણમાસ યાગ, અગ્નિહોત્ર, દાક્ષાયણ યાગ, ચાતુર્માસ્ય યાગ, સોમયાગ, વાજપેય, રાજસૂય, દ્વાદશાહ, અશ્વમેધ, પુરુષમેધ, પ્રવર્ગ્ય યાગ, બ્રહ્મવિદ્યા, બૃહદારણ્યક, ઉપનિષદ વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ કાણવ શતપથ જોઈએ તો કાણવ શતપથમાં 104 અધ્યાય છે, જે 17 કાંડમાં વિભક્ત છે, જેમાં 435 બ્રાહ્મણ, 6806 કંડિકા છે, જેમાં અગ્નિહોત્ર, દશપૂર્ણમાસ, અર્થવાદ, સોમયાગ, ઉખાસંભરણ, સૌત્રામણી, પ્રાયશ્ચિત્ત, અશ્વમેધ વગેરે તેના મુખ્ય વિષયો છે. ત્યારબાદ આવે છે કૃષ્ણ યજુર્વેદ. કૃષ્ણ યજુર્વેદનું એક બ્રાહ્મણ છે, જેનું નામ છે તૈત્તિરીય બ્રાહ્મણ. તૈત્તિરીય બ્રાહ્મણના રચયિતા વૈશંપાયનના શિષ્ય આચાર્ય તિત્તિર છે. કૃષ્ણ યજુર્વેદીય શાખાનું એકમાત્ર બ્રાહ્મણ અત્યારે ઉપલબ્ધ થાય છે, જેમાં આ આખું બ્રાહ્મણ અષ્ટકોમાં વિભક્ત છે અને એમાં 3 પ્રત્યેક અષ્ટકમાં કે પ્રત્યેક કાંડમાં 8 અધ્યાય કે પ્રપાઠક છે. કાંડ પ્રમાણે તેની કથાવસ્તુ જોઈએ તો પ્રથમ કાંડમાં અજ્ઞાધાન, ગવામયન, વાજપેય, સોમ, નક્ષત્રેષ્ટિ અને રાજસૂય યાગ છે. બીજા કાંડમાં અગ્નિહોત્ર, ઉપહોમ, સૌત્રામણી, બૃહસ્પતિ સવ, વૈશ્ય સવ વગેરેનું વિવેચન છે અને ત્રીજા કાંડમાં નક્ષત્ર ઇષ્ટિ અને પુરુષ મેધનું વિવેચન છે. ત્યારબાદ સામવેદના બ્રાહ્મણ ગ્રંથો જોઈએ તો સામવેદમાં સૌથી વધારે બ્રાહ્મણ ગ્રંથો જોવા મળે છે, જે અત્યારે વર્તમાન સમયમાં પણ ઉપલબ્ધ છે. સામવેદના કુલ 9 બ્રાહ્મણ ગ્રંથો છે, જેમાં સૌથી પહેલું છે તાંડ્ય મહાબ્રાહ્મણ, જેને પંચવિશ બ્રાહ્મણ પણ કહેવાય છે અને પ્રૌઢ બ્રાહ્મણ પણ કહેવાય છે. તાંડ્ય મહાબ્રાહ્મણ કે પંચવિશ બ્રાહ્મણના રચયિતા આચાર્ય તાંડીને માનવામાં આવે છે અને એમના નામ ઉપરથી જ એને તાંડ્ય બ્રાહ્મણ એવું નામ આપવામાં આવ્યું છે. તાંડ્ય બ્રાહ્મણ 25 અધ્યાયોમાં વિભક્ત છે, એટલે જ એને પંચવિંશ બ્રાહ્મણ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ ષડવિંશ બ્રાહ્મણ. ષડવિંશ બ્રાહ્મણ સામવેદની કૌથુમ શાખા સાથે સંબંધ ધરાવે છે અને તેમાં 26 અધ્યાય છે. ત્યારબાદ સામવિધાન બ્રાહ્મણ. સામવિધાન બ્રાહ્મણ બીજા અન્ય બ્રાહ્મણોથી એકદમ અલગ છે. તેમાં 3 પ્રપાઠક છે, 25 અનુવાક છે. તેમાં સામની પ્રશંસા, સામ સ્વરોનું, દેવતાઓનું અને તેમના યજ્ઞોનું, તેમના વ્રતોનું વર્ણન છે. બીજા અને ત્રીજા પ્રપાઠકમાં વિભિન્ન પ્રયોગો જેમ કે અભિષ્ટ સિદ્ધિ, યુદ્ધ વિજય, શત્રુ વિનાશ, રાજ્યાભિષેક, રોગ નિવારણ વગેરે પ્રયોગો કહેવામાં આવ્યા છે. સામવિધાન બ્રાહ્મણ પછી ત્રીજું બ્રાહ્મણ છે આર્ષેય બ્રાહ્મણ. ત્યાર પછીનું છે આર્ષેય બ્રાહ્મણ. આર્ષેય બ્રાહ્મણમાં પણ 3 પ્રપાઠકો છે, જે
82 ખંડોમાં વિભક્ત છે. સામગાનનું વર્ણન તેમાં ઉપલબ્ધ થાય છે. એના 2 પ્રકારો તેમાં દર્શાવવામાં આવ્યા છે, ગ્રામ ગેયમ અને અરણ્ય ગેયમ. ત્યારબાદ દેવતાધ્યાય બ્રાહ્મણ. આ બ્રાહ્મણમાં 4 ખંડ છે. આકારની દ્રષ્ટિએ તે ખૂબ જ નાનું છે. આમાં સામગાનથી સંબંધિત દેવતાઓના ગાનના નામ છે. છંદસામ છંદોનું પણ તેમાં વર્ણન જોવા મળે છે. ત્યારબાદ છે મંત્ર બ્રાહ્મણ અર્થાત ઉપનિષદ બ્રાહ્મણ. તવલકાર ઋષિના ગુરુ જૈમિની હતા. તેમના કારણે જૈમિની ઋષિના શિષ્યની રચના તવલકાર ઉપનિષદ બ્રાહ્મણ એ નામથી જણાય છે. આ બ્રાહ્મણ 4 અધ્યાયમાં વિભક્ત છે. તેમાં ઓમકારનું અને ગાયત્રીનું મહત્ત્વ પ્રદર્શિત કરવામાં આવ્યું છે. છાંદોગ્ય ઉપનિષદની જેમ આ બ્રાહ્મણનું વિષય સામ્ય છે. ત્યારબાદ છે સંહિતોપનિષદ બ્રાહ્મણ. સંહિતો ઉપનિષદ બ્રાહ્મણ અર્થાત રહસ્ય ઉદ્ઘાટક રૂપ આ બ્રાહ્મણ છે. અહીંયા સંહિતા શબ્દનો અર્થ સામગાનની સંહિતા એવો થાય છે. 7 સ્વરોનું વર્ણન અને તેની વૈજ્ઞાનિક રીત આ બ્રાહ્મણ ગ્રંથમાં પ્રતિપાદિત છે. ત્યારબાદ છે વંશ બ્રાહ્મણ. તો સામગાન પ્રવર્તક આચાર્ય અને ઋષિઓના વંશની પરંપરા આ બ્રાહ્મણમાં નિર્દિષ્ટ છે, એટલે તેને વંશ બ્રાહ્મણ એવું નામ આપવામાં આવ્યું છે. જેની અંદર 3 ખંડો છે. સ્વયંભૂ બ્રહ્માથી શરૂ કરીને ગાર્ગ્ય સુધીના વંશ પરંપરાનું વર્ણન આ બ્રાહ્મણમાં છે. અને આકારની દ્રષ્ટિએ આ બ્રાહ્મણ પણ નાનું છે. ત્યારબાદ છે જૈમિનીય બ્રાહ્મણ. જૈમિનીય બ્રાહ્મણમાં 3 કાંડો છે. 1192 ખંડ છે. આ બ્રાહ્મણ ગ્રંથમાં વિવિધ યાગોનું વર્ણન છે. આકારની દૃષ્ટિએ આ બ્રાહ્મણ વિશાળ છે. સૃષ્ટિ ઉત્પત્તિનું વર્ણન, ઓમકારની ઉપાસનાનું નિરૂપણ આ બ્રાહ્મણ ગ્રંથમાં જોવા મળે છે. તો બ્રાહ્મણ ગ્રંથોની સમૃદ્ધિ સામવેદની અન્ય વેદો કરતાં વિસ્તૃત છે, વિશાળ છે. અને ત્યારબાદ અથર્વવેદનું એકમાત્ર બ્રાહ્મણ ગ્રંથ ગોપથ બ્રાહ્મણ ઉપલબ્ધ થાય છે. આ ગોપથ બ્રાહ્મણ 2 ભાગમાં વિભાજિત છે, પૂર્વ ગોપથ બ્રાહ્મણ અને ઉત્તર ગોપથ બ્રાહ્મણ. પૂર્વ ગોપથ બ્રાહ્મણમાં 5 પ્રપાઠક છે અને ઉત્તર ગોપથ બ્રાહ્મણમાં 6 પ્રપાઠક છે. પ્રપાઠકોનું વિભાજન કંડિકાઓમાં કર્યું છે અને સંપૂર્ણ રીતે જોઈએ તો કંડિકાઓની સંખ્યા 258 છે. પૂર્વ ગોપથ બ્રાહ્મણમાં ઓમકારનું વર્ણન છે, ગાયત્રીનું વર્ણન છે અને વેદ અધ્યયનનું એક વેદના અધ્યયન માટે 12 વર્ષનો સમય નિર્ધારિત કર્યો છે પૂર્વ ગોપથ બ્રાહ્મણમાં. તથા ઉત્તર ગોપથ બ્રાહ્મણમાં વિવિધ યજ્ઞોનું તથા તેને સંબંધિત આખ્યાયિકાનો ઉલ્લેખ છે, પરંતુ તે વ્યવસ્થિત રીતે જોવા મળતું નથી. આ બ્રાહ્મણના રચયિતા ઋષિ ગોપથ માનવામાં આવે છે. આ બ્રાહ્મણ ગ્રંથનો દેશકાલગત પરિચય પૂર્ણરૂપે પ્રાપ્ત થતો નથી. ગોપથ બ્રાહ્મણનું મહત્ત્વ ભાષાશાસ્ત્રની દ્રષ્ટિએ સર્વોપરી છે. જેવી રીતે નિરુક્તનું મહત્ત્વ છે, એવી જ રીતે ગોપથ બ્રાહ્મણનું પણ મહત્ત્વ છે. તેથી કહી શકાય કે ગોપથ બ્રાહ્મણ અધ્યયનથી ઓમકારનું જ્ઞાન, યજ્ઞયાગાદિનું જ્ઞાન, વેદાધ્યયનનું જ્ઞાન, ઋત્વિજ વિષયે જ્ઞાન અને બ્રહ્મચારીઓના કર્મોનું જ્ઞાન, એમના ધર્મનું જ્ઞાન અને ભાષા જ્ઞાન આપણને ગોપથ બ્રાહ્મણના અધ્યયનથી પ્રાપ્ત થાય છે. તો મિત્રો, જેવી રીતે સંહિતા ભાગનું મહત્ત્વ છે, એટલું જ બ્રાહ્મણ ભાગોનું પણ મહત્ત્વ છે. તેથી કહી શકાય કે બ્રાહ્મણ ગ્રંથોમાં અનેક વિધિના વિધાનો, યજ્ઞોનું સાંગોપાંગ વિવરણ જોવા મળે છે. યજ્ઞ પ્રધાન વેદ છે એ પ્રમાણેથી બ્રાહ્મણ ભાગનું પણ યજ્ઞ પ્રતિપાદન કરવાથી મંત્ર ભાગની જેમ જ વેદત્વ સિદ્ધ થાય છે. એટલે જ જૈમિનીએ કહ્યું છે કે તચ્ચૌદકેશુ મંત્રાખ્યા શેષે બ્રાહ્મણ શબ્દ. તેથી દાર્શનિક સૂત્રોના ભાષ્યોના રચયિતા પાણિની, પતંજલિ અને કાત્યાયન પણ બ્રાહ્મણ ભાગને વેદનું અવિભાજ્ય અંગ કહે છે. અને મંત્રાશ્ચ બ્રાહ્મણંચ વેદ એમ શબર સ્વામી પણ કહે છે. તો આ થયું બ્રાહ્મણ ભાગોનું વૈશિષ્ટ્ય અને તેના પ્રતિપાદ્ય વિષયો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીશું.
ધન્યવાદ.